એક તો 31/3/2026 પછી જે પોલિસીમાં ચેન્જ થાય છે, જેના લીધે સોલારનું કોસ્ટિંગ અંદાજિત અત્યારે જે 25,000 થી 27,000 રૂપિયા પર કિલોવોટ આવે છે, જે વધીને 31/3/2026 પછી લગભગ 35,000 થી 37,000 રૂપિયા પહોંચશે। એટલે અત્યારે જો આ પિયુષભાઈનું સોલારની સાઇટ આપણે જોવા આવ્યા છીએ, પિયુષભાઈએ 30 કિલોવોટનું સોલાર લગાવ્યું છે, તો 30 કિલોવોટના સોલારનો એને અંદાજિત ખર્ચ 8 થી 8.5 લાખ રૂપિયાનો આવ્યો છે, જેમાં એમની 100% લોન સાથે આપણે આ કામ પૂરું કરીએ છીએ કે એને 100% લોન કરાવેલી છે આપણે। અને આમાં આજ સોલારમાં આપણે બીજા શું શું ફરક હોઈ શકે એ જોઈએ તો સોલાર જે લગભગ લોકો ઇન્સ્ટોલ કરતા હોય એમાં પ્રોપર સાઉથ કે સોલારની જે મેક્સિમમ આઉટપુટ મળે એના માટે સોલાર પ્રોપર સાઉથમાં લાગવું જોઈએ, એક એનું ધ્યાન રાખવું પડતું હોય છે। બીજા નંબરમાં એ સોલાર જે લાગતા હોય એમાં કઈ પેનલ કેટલી સિરીઝ કરવી, એના પ્રમાણે એમાં કયો કેબલ યુઝ કરવો, કેટલી સાઇઝનો યુઝ કરવો, કઈ કંપનીનો યુઝ કરવો, કયું સારું ઇન્વર્ટર યુઝ કરવું, આ બધું અમે કસ્ટમરને પહેલાં સમજાવીએ છીએ, એના વિશેની બધી માહિતી આપીએ છીએ, પછી એનું જે ડિસિઝન આવે એના ઉપરથી અમે એનું સોલાર લગાવતા હોઈએ છીએ।